ગત વર્ષે દ્વારકા ખાતે આયોજિત આહિર રાસને 1 વર્ષ પૂર્ણ થતા આજે રાત્રે ભુજ તાલુકાના નાણાપા ખાતે મહિલા મંડળ દ્વારા મહારાસ વાર્ષિક ઉજવણીનું આયોજન કરાયું છે। જાણીતા લોક કલાકાર દિવાળીબેન આહિર, દીપાલીબેન ગઢવી અને વાલજી આહિર રાત્રે મહારાસની રમઝટ જમાવી હતી। તે પૂર્વે આજે સવારે નાણાપા ખાતે ધ્વજારોહણ અને સંતોના સામૈયાના કાર્યક્રમ યોજાયા હતા। આજે સવારથી જ નાણાપા ગામે ગોકળીયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે। ભગવાને તે સ્કંદને પોતાના હૃદયની ઉપમા આપી છે। હરિવંશ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે। તેમાં 29 થી 33 સુધીના અધ્યાય રાસ પંચધ્યાયીના છે। આ અધ્યાયોમાં રાસનું વર્ણન અને મર્મ કહેવાયો છે। ભગવાન શ્રી કૃષ્ણની દરેક લીલાઓના રાસ જેવા કે બાળ લીલા, દાંડ લીલા, રાસ લીલા, દામોદર લીલા, રાધાનું રૂપણું, વળછડ વિજોગ, ગોપનારીઓના રાસ સહિતના લોકઢાળ અલભ્ય રાસે ચીવટતાપૂર્વક ગૂંથી ગત વર્ષે 23 અને 24મી ડિસેમ્બરના દ્વારકા ખાતે આહિરાણી મહારાસનો કાર્યક્રમ યોજાયો હતો। આહિરાણી મહારાસને 1 વર્ષ પૂરું થવાના ઉપલક્ષ્યમાં વાર્ષિકોત્સવ નિમિત્તે નાણાપા ખાતે ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું। આ મહારાસમાં નાણાપા સહિતના ગામોની મહિલાઓ પરંપરાગત આહિર પહેરવેશ સાથે ભાગ લીધો હતો। આયોજન માટે મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી। ભુજ વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ આયોજિત દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે। વક્તા પરાગ મહારાજે કથાનું મહાત્મ્ય સમજાવ્યું હતું। દરેક લોકોએ કથાનું શ્રવણ કરવાથી પણ માનવીને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ ભાગવત સ્વયં ભગવાનની વાણી છે। સોમવારથી આયોજિત કથામાં સવારે 8 વાગે હાટકેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળી હતી, જે શહેરના જાહેર માર્ગો ઉપર ફરી હાટકેશ કોમ્પ્લેક્સમાં આવી હતી। આ પોથી યાત્રામાં સમાજના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો તેમજ કૃષ્ણ પ્રેમી ભક્તો દ્વારા કૃષ્ણ કનૈયા લાલ કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ અને સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો। આ અંગેની વિગતો આપતા પ્રમુખ અતુલ મહેતાએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહમાં 28 પોથી યજમાન છે। 23 થી 29મી ડિસેમ્બર સુધી ચાલનારી કથામાં કૃષ્ણ જન્મ, શ્રી રામ જન્મ, સંગીત સંધ્યા, દાંડિયા રાસ સહિતના પ્રસંગોનું આયોજન કરાયું છે। જાણીતા નાટ્ય કલાકાર પંકજ ઝાલા દ્વારા ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી લઈ મોક્ષ કેવી રીતે થયા, કયા કારણોસર 108 પટરાણીને સ્વીકારી તેની પ્રસ્તુતિ કરવામાં આવશે। 28મીના લય અંતાણી એન્ડ પાર્ટી દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ અવસરે દરેક સમાજને કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે। નાગર જ્ઞાતિ દ્વારા દ્વિતીય સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે। સવારના હાટકેશ્વર મંદિરેથી પોથી યાત્રા ભુજના રાજમાર્ગ ઉપર ફરી અને હાટકેશ કોમ્પ્લેક્સમાં આવી છે। આ કથાની અંદર 28 યજમાનો છે, જેમાં મુખ્ય યજમાન તરીકે બિપિનબેન મંગળપ્રસાદ મહેતા પરિવાર છે। આ કથામાં વક્તા તરીકે પરાગભાઈ ભટ્ટ છે અને મુખ્ય આચાર્ય તરીકે મિતેશભાઈ જાની છે। આ કથા તારીખ 23 થી 29 તારીખ સુધી યોજવામાં આવેલી છે, જેની અંદર 26 તારીખે કૃષ્ણ જન્મનો પ્રાગટ્ય છે અને 28 તારીખે આપણે અન્નકૂટ અને ગોર્ધન પૂજાના દર્શન થશે અને સાંજે રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ થશે અને 29 તારીખે કરાઓકેનો કાર્યક્રમ છે અને 30 તારીખે આપણે જે યજ્ઞ કરીએ હવન પછી, આ કથા પછી એટલે હવનનું આયોજન કરે છે અને ત્યાર પછી સમૂહ પ્રસાદ જ્ઞાતિનું આયોજન કરવામાં આવેલ છે। આ કથા દરમિયાન જ્ઞાતિના કલાકારો દ્વારા એક જુદા જુદા પ્રોગ્રામ કરવામાં આવશે, જેની અંદર 23 તારીખે કૃષ્ણ ઉપર ભક્તિ સંગીતની કાર્યક્રમ છે, 24 તારીખે દાંડિયા રાસ છે અને 26 તારીખે પંકજભાઈ ઝાલા દ્વારા એક કૃષ્ણ જન્મના પ્રાગટ્યથી કરી અને એમને મોક્ષ કઈ રીતે થયો અને કયા કારણોસર એ 108 પટરાણીને એટલે કે સ્વીકારી એ બધી એ રજૂઆત કરશે। અને 28 તારીખે લયભાઈ અંતાણી દ્વારા ભક્તિ સંગીતનો હાઉઝી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર આપના માધ્યમ દ્વારા હું ભુજની જનતાને તેમજ સમગ્ર જ્ઞાતિને આ ભાગવત કથાનો લાભ લેવા ખાસ નિમંત્રણ આપું છું। જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ। કચ્છના અર્થતંત્રના વિવિધ પાસાઓના જાણકાર ગુજરાત રાજ્યના મંત્રીમંડળના નાયબ મંત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રેમજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા।
ભુજના રાજેન્દ્રબાગ પાસે પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટી ઉર્મિશ સચદે સ્વાગત પ્રવચન કરી વધારેલા મહાનુભાવોને આવકાર્યા હતા. મહાનુભાવો, અગ્રણીઓ તેમજ પરિવારના સભ્યો દ્વારા પ્રેમજી ઠક્કરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ દ્વારા સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. નિબંધ, ચિત્ર સુલેખન, ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કચ્છના લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા ખાતાના મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે 49મી પુણ્યતિથિ હતી. સામાન્ય રીતે કોઈ પણ રાજકારણી આગામી ચૂંટણી લક્ષ્યમાં રાખી અને કામ કરતા હોય છે, પણ જે રાજનીતિજ્ઞ હોય તે આગામી પેઢી અને આવનારી પેઢીઓ નજર સમક્ષ રાખી પોતાનું યોગદાન આપતા હોય છે. અને એ રીતે પ્રેમજીભાઈ ઠક્કર એક પીઢ રાજનીતિજ્ઞ હતા. એમની કારકિર્દીની શરૂઆત એમણે આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે કરી. ત્યારબાદ લગભગ 4.5 દાયકાના જાહેર જીવન દરમિયાન, રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની પ્રજાના અને કચ્છના જાહેર જીવનના રાહબર રહ્યા. 1952માં રાજ્યસભાના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાણા. સી સ્ટેટમાં પ્રથમ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા. ત્યારબાદ ચીફ કમિશનરના સલાહકાર તરીકે નિમાયા. મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે પ્રધાનમંડળમાં એમનો સમાવેશ થયો. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત મંડળ થયું, ગુજરાત રાજ્ય થયું ત્યારે પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા. 1967માં મહેસૂલ મંત્રી તરીકે નિમાયા. કચ્છનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે એમનું કંઈ ને કંઈ યોગદાન ન હોય, નંબર 1. અને ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે પારડીની ઘાસિયા જમીન સહિત ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના પ્રશ્નો એમણે ઉકેલેલા. એમનું વાંચન ખૂબ વિશાળ હતું. સંસ્કૃતિ અને કલાના એ પ્રેમી હતા. એમનું વક્તૃત્વ ખૂબ પ્રભાવક હતું. વ્યક્તિત્વ હંમેશા સૌને આકર્ષે એવું હતું. એટલે ટૂંકમાં કહું તો અજાત શત્રુ કરતાં એક કદમ આગળ સર્વ મિત્ર તરીકેનું એમનું સ્થાન હતું. આજે 49મી પુણ્યતિથિ છે. આજે આપણે હાજરી જોઈ. છેલ્લા 48 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ વખતે કચ્છની પ્રજાનો એમના તરફનો આદર જે જોવા મળે છે એના આપ સૌ નજરી સાક્ષી છો. એમની 49મી પુણ્યતિથિ પ્રસંગે એમને સત વંદન. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.